લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. કલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી ફરી એકવાર સત્તા પર કબજો જમાવ્યો છે. કુલ 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપે 36 બેઠકો જીતતા પ્રચંડ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને પણ માત્ર 8 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ ભાજપની 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ હતી, જે પક્ષ માટે મજબૂત શરૂઆત સમાન રહી હતી. પરિણામે ભાજપે સમગ્ર પાલિકામાં પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત બનાવ્યું છે. આ ચૂંટણી ભૌગોલિક રીતે પણ મહત્વપૂર્ણ રહી હતી, કારણ કે સીમાંકન બાદ બોરીસણા અને સહેજ ગામોને નગરપાલિકામાં સમાવેશ કર્યા પછી પ્રથમ વખત મતદાન યોજાયું છે. ભાજપે સુવ્યવસ્થિત આયોજન અને મજબૂત સંગઠન શક્તિના આધારે 11માંથી 9 વોર્ડમાં સંપૂર્ણ પેનલ જીત મેળવી વિરોધ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. ભાજપના પરંપરાગત મતદારો પક્ષ સાથે મજબૂતીથી જોડાયેલા રહ્યા હતા, જેના કારણે શહેરી વિસ્તાર તેમજ નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પક્ષને વ્યાપક સમર્થન મળ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. મતદારો દ્વારા વિકાસમુખી રાજનીતિને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે આ પરિણામો ચિંતાજનક સાબિત થયા છે. પક્ષને માત્ર 2 વોર્ડની 8 બેઠકો જ મળતા આત્મમંથનની જરૂરિયાત ઊભી થઈ છે. વોર્ડ નંબર 2માં મુસ્લિમ બિરાદરોના સમર્થનથી કોંગ્રેસ જીત મેળવી છે, જ્યારે વોર્ડ નંબર 11માં પણ પક્ષ પોતાની સ્થિતિ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. સહેજ ગામના વિસ્તારો અને રેલવે પૂર્વે પટ્ટામાં દલિત અને ઠાકોર સમાજના મતદારોના સમર્થનથી કોંગ્રેસે કેટલીક બેઠકો બચાવી છે. છતાં સમગ્ર પાલિકામાં ભાજપની લહેર સામે કોંગ્રેસનો ગઢ નબળો પડ્યો છે. કલોલ નગરપાલિકાના આ પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મતદારો ભાજપના વિકાસ કાર્યો પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ પક્ષ માટે આવનારા સમયમાં પોતાની વ્યૂહરચનામાં ફેરફાર લાવવાનું અનિવાર્ય બન્યું છે. રિપોર્ટર સંજય નાયક. કાર્યકર્તાઓની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીંયા કલોલ નગરપાલિકાની જ્યારે ચૂંટણીના પરિણામો જ્યારે અહીંયા મતગણતરી ચાલતી હતી ત્યારથી જ સવારથી જ સમગ્ર 11 વોર્ડનું પરિણામ અહીંયા ડિક્લેર થયું, ત્યારે 44 સીટોમાંથી 36 સીટો ભારતીય જનતા પાર્ટીને ફાળે જઈ અને કલોલની અંદર એક ઐતિહાસિક રેકોર્ડ જજ કરેલો છે. અને આ જીત જે છે 36 સીટો ભારતીય જનતા પાર્ટીને જાય છે, જ્યારે 8 સીટો કોંગ્રેસને ફાળે જાય છે. અને આ જીત માટે હું કલોલ ભારતીય જનતા પાર્ટીના સૌ સંનિષ્ઠ કાર્યકર્તાઓ કે જેને ગરમીની અંદર તાપ તડકો જોયા વગર રાત દિવસ એકજૂટ કરી અને ડોર ટુ ડોર હોય કે મોહલ્લા હોય અને ખૂબ જ પ્રચાર કર્યો છે અને મતદારોનો સંપર્ક કર્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જો કોઈ સાચી ઓળખ હોય તો એનો કાર્યકર્તા છે. તો આ જીતનો સમગ્ર આશય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપું છું.